ખાસ કરીને ફોકસમાં આવતી દેખાય છે। ઇન્કડનો એક રિપોર્ટ આવ્યો છે અને શું વિગતો છે રિપોર્ટમાં જાણીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી। તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન। જણાવો, મેટલ કાઉન્ટર ફોકસમાં ઇન્કડના રિપોર્ટમાં શું બહાર આવ્યું છે? ગુડ આફ્ટરનૂન આરતીયાથી। ઓવરઓલ અત્યારે આપણે જો મેટ્રો સેક્ટર્સની જગર જો વાત કરશું, આઉટ પરફોર્મ પ્રદર્શન આપણને કન્ટિન્યુ આ સપ્તાહ આ મહિનો પણ આપણને જોવા મળ્યું છે અને આજે પણ આપણને આઉટ પરફોર્મ પ્રદર્શન જોવા મળ્યું છે। પરંતુ ઇન્ક્રેડ તરફથી 3 કાઉન્ટર્સ ખાસ અહીંયા તેમના રડારમાં જોવા મળ્યું છે। પહેલું છે ટાટા સ્ટીલ। અહીંયા તેમને રેટિંગ અપગ્રેડ કર્યા છે, રિડ્યુસી અહીંયા એડ રેટિંગ કરી દીધા છે। લક્ષ્યાંક તેમને ₹224 શેર કર્યા છે। તેમના રિપોર્ટ મુજબ ખાસ કરીને યુરોપમાં માંગમાં જે મોટા રિવાઇવલ જે જોવા મળી રહ્યો છે તેનો ફાયદો આવનારા સમયમાં કંપનીને થશે। એટલું જ નહીં, તેમનું એ પણ કહેવું છે કે રશિયા યુક્રેન યુદ્ધનું જે સમાધાન તરફ અત્યારે આગળ વધી રહ્યો છે તેનો પણ ફાયદો કંપનીને થશે અને તેમની રીબિલ્ડિંગ જે અંદાજે $800 બિલિયન સુધી પહોંચવાનો અંદાજ તેઓ રાખી રહ્યા છે। તેમનું એ પણ કહેવું છે કે FY30 સુધીમાં મજબૂત વિઝિબિલિટી અને મજબૂત સ્થાનિક માંગની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે। બીજું કાઉન્ટર ખાસ તેમને પસંદ આવી રહ્યું છે જે સેલ। અહીંયા પણ તેમને રેટિંગ અપગ્રેડ કર્યા છે, રિડ્યુસી તેમને એડ રેટિંગ કર્યા છે, લક્ષ્યાંક તેમને વધારીને ₹158 પ્રતિ શેર કર્યા છે। અહીંયા તેમનું કહેવું છે કે સંપૂર્ણ રીતે ઇન્ટિગ્રેટેડ આયર્ન ઓર હોવાનો એક મોટો ફાયદો જે છે અહીંયા કાઉન્ટરને થઈ શકે છે। એટલું જ નહીં, પ્રાઇસમાં મોટો વધારો નહીં થવા છતાં પણ કંપનીની જે ઓપરેટિંગ લેવરેજ જે છે તે અર્નિંગ્સમાં એક સુધારો લાવી શકે છે। સાથે તેમને પણ કહેવું છે કે વોલ્યુમમાં પણ એક સારા સુધારાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે। અને બીજી તરફ તેમનું એ પણ કહેવું છે કે સ્ટાફ કટ જે છે ત્યાં એક થોડોક વધારો જોવા મળી શકે છે, પરંતુ તેના તરફથી સેલ માટે પણ આપણને રેટિંગ અહીંયા અપગ્રેડ થતા જોવા મળ્યા છે। અને ત્રીજું કાઉન્ટર ખાસ પસંદ આવ્યું છે એ છે JSW સ્ટીલ। નો ડાઉટ અહીંયા રિડ્યુસ રેટિંગ તેમને યથાવત રાખ્યા છે, પરંતુ અહીંયા તેમને ટાર્ગેટ જે વધાર્યા છે અને તેમને ₹939 પ્રતિ શેર કર્યા છે। તેમનું કહેવું છે કે શેર જે હાલમાં FY26ના તેના બુક વેલ્યુના 6 ગણા પર અત્યારે ટ્રેડ કરી રહ્યો છે। ખાસ કરીને એક્ઝિક્યુશન્સ અને પ્રોજેક્ટ ડિલિવરી તે ખૂબ જ કંપનીનો મહત્વપૂર્ણ અહીંયા જોવા મળી રહ્યું છે, સૌથી ઉત્તમ એ ઉદાહરણ બની રહ્યું છે। સાથે તેમનું એ પણ કહેવું છે કે H1 FY26માં એબિટા 14,000 કરોડ, ત્યાં કન્સો એબિટા FY26માં એબિટા જે છે તે લગભગ 34,000 કરોડ રહેવાના અનુમાન તેઓ રાખી રહ્યા છે। પરંતુ ઓવરઓલ એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આપણને ખાસ આપણને જોવા મળી રહ્યો છે, જેમાં ટાટા સ્ટીલ અને સેલ બંને જ માટે આપણને રેટિંગ જે છે અહીંયા અપગ્રેડ થતા જોવા મળી રહ્યા છે। જી, તો એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટની અસર આપણે જોઈ રહ્યા છે। આ બધા કાઉન્ટર પર એક તેજી આપણને બનતી દેખાઈ રહી છે। આભાર તૃપ્તિ, આપનો સમગ્ર માહિતી આપવા માટે। તો જે રીતે